જાલોદમાં ખેતી માટે કેનાલો બનાવવામાં આવી, પરંતુ કેનાલોની સાફ સફાઈના અભાવે ખેડૂતોને પાણી નથી મળતું। જાલોદ ખેતી માટે બનાવવામાં આવેલ કેનાલો સાફ સફાઈના અભાવે ખેડૂતોના ખેતી માટેના પાણી માટે વલખા। જવાબદાર અધિકારીઓ કેનાલની સફાઈની ગ્રાન્ટ ક્યાં વાપરે છે તે નગરમાં ચર્ચાનો વિષય। હાલ નગરમાં શિયાળો ચાલે છે, તેથી ખેડૂતો પોતાની જમીનમાં ઘઉંનું વાવેતર વધુ કરતા હોય છે। ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક ગામો અને છેવાડાના ખેડૂતોને પાણી સમયસર મળી રહે તે માટે પાણીની કેનાલો બનાવવામાં આવે છે। સરકાર દ્વારા આ પાણીની કેનાલોની સાફ સફાઈ તેમજ ખેડૂતોને પાણી સમયસર મળી રહે તે માટે કેનાલની સાફ સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ જવાબદાર અધિકારીઓ આ ગ્રાન્ટનો ઉપયોગ પૂરો કરતા નથી તેમજ ફક્ત દેખાડો કરવા અવ્યવસ્થિત કેનાલોની સફાઈ કરે છે, તો ગરીબ ખેડૂતોને પાણી ન મળતા રોવાનો વારો આવે છે તેમજ પાક નિષ્ફળ જાય તેવું પણ બને છે। ગરીબ ખેડૂતોની આ અંગે રજૂઆત કરે તોય કોઈ સાંભળનારું હોતું નથી। કેનાલોની સાફ સફાઈ દિવાળી પહેલા થવી જોઈએ, પણ હજુ સુધી કોઈ સફાઈ થઈ એમ તેમ જણાતું નથી। ગરીબ ખેડૂતને મોંઘવારીમાં પોતાનો પાક બચાવવા આસપાસના કૂવામાંથી કે નદી તળાવમાંથી મશીનો પાઇપો ભાડે લાવી પાણી લેવું પડે છે, તો તેમને ખૂબ મોંઘું પડે છે। સરવાળે ખેડૂત બિચારો મોંઘવારીમાં પીસાઈ જાય છે। હાલ આ પ્રશ્ન મુવાડામાં આવેલ BSNL ઓફિસ પાછળના ખેડૂતોને કેનાલમાંથી પાણી મળતું નથી તેનો છે, તો જવાબદાર અધિકારીઓ પોતાની આળસ ખંખેરી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ પોતાની સાચી દિશામાં ખેડૂતો માટે ઉપયોગ કરે તેનું જોઈએ છે। જવાબદાર તંત્ર કેટલા દિવસમાં આ અંગે પગલાં લેશે કે પછી સબ ચલતા હે પ્રમાણે ચાલતું રહેશે? બ્યુરો રિપોર્ટ પંકજ પંડિત, જાલોદ।